મળેલી બાતમી મુજબ રમન રાજેશ શાહ નામનો ઇસમ જે ગ્રે કલરનું કાળી બાંયનું જેકેટ અને જીન્સ પેન્ટ પહેરેલ હતો તે વગાસિયા ટોલનાકા પાસે આવેલ ફર્સ્ટ લાઇક હોટલ સામે ગેરકાયદેસર રીતે નાર્કોટિક્સ માદક પદાર્થ ગાંજાનું જથ્થું રાખી વેચાણ કરવાની પેરવીમાં ઉભેલ હોવાનું જાણવા મળ્યું હતું। આ બાતમીના આધારે એસઓજી સ્ટાફે વાંકાનેર વગાસિયા ટોલનાકા નજીક ફર્સ્ટ લાઇક હોટેલ સામે રેડ કરી હતી। તપાસ દરમિયાન ઉપરોક્ત નામ સરનામાવાળું ઇસમ ગાંજાના જથ્થા સાથે મળી આવ્યો હતો, જેથી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ 8C તથા 20B મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ઝડપાયેલ આરોપી રમન રાજેશ શાહ ઉંમર વર્ષ 26 હાલ રહેવાસી કારખાનાની મજૂરોની ઓરડીમાં રાતાવીરડા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી તથા મૂળ રહેવાસી ઝારખંડનો હોવાનું જાણવા મળ્યું છે। આરોપી પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 4 કિલો 829 ગ્રામ જેની કિંમત રૂપિયા 2,41,450 થાય છે તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 5,000 સહિત કુલ કિંમત રૂપિયા 2,46,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી।